નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપનું આપ સર્વેની YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ વિશે શીખવાના છીએ, તો વિડિયો છે એ અંત સુધી જોજો. મિત્રો, ચાલુ વર્તમાન કાળ છે બરાબર, એનો ઉપયોગ ક્યારે થાય છે? તો મિત્રો, જે ક્રિયા અત્યારે કે હમણાં થઈ રહી છે તેવું દર્શાવવા માટે જે કાળનો ઉપયોગ થાય છે તેને ચાલુ વર્તમાન કાળ કહેવામાં આવે છે. ટૂંકમાં જે ક્રિયા પ્રેઝન્ટમાં એટ ધ મોમેન્ટ જે ક્રિયા થતી હોય તેવું જે દર્શાવે એ ચાલુ વર્તમાન કાળ. બીજી એક વસ્તુ, જ્યારે પણ તમે કોઈ પણ સેન્ટેન્સ છે બરાબર છે એની અંદર રહ્યો છે, રહી છે કે રહ્યા છે આવું આવે ત્યારે તે સેન્ટેન્સને આપણે ચાલુ વર્તમાન કાળમાં બનાવીશું. ક્લિયર છે મિત્રો? રહ્યો છે, રહી છે અથવા તો રહ્યા છે. એક બીજી વસ્તુ કે ચાલુ વર્તમાન કાળની અંદર કયા વર્બનો ઉપયોગ થાય છે? તો મિત્રો, ચાલુ વર્તમાન કાળની અંદર before નો યુઝ થશે બરાબર છે. વાક્ય કોઈ પણ હોય, હકાર હોય, નકાર હોય અથવા તો પ્રશ્નાર્થ હોય. બીજી એક વસ્તુ કે ચાલુ વર્તમાન કાળની અંદર કયા to be ના રૂપનો ઉપયોગ થશે? તો ચાલુ વર્તમાન કાળની અંદર am, is અને are આ ત્રણ જ to be ના રૂપનો ઉપયોગ થશે. બરાબર છે મિત્રો? હવે બીજું કે જો કર્તા તરીકે બરાબર છે, જો કર્તા તરીકે એટલે કે પ્રોનાઉન તરીકે, સર્વનામ તરીકે I હોય તો I સાથે am લાગશે, he, she અને it સાથે is લાગશે. જ્યારે we, you અને they આની સાથે મિત્રો are લાગશે. આટલી વસ્તુ છે એ તમારા મગજની અંદર ક્લિયર હોવી જોઈએ કે જો કરતા I હોય તો am લાગે, he, she, it હોય તો is લાગે અને we, you, they હોય તો are લાગે. હવે મહત્વની વાત, તો મિત્રો તમે વાક્ય બનાવશો કઈ રીતે? તો જે તે કાળની તમને વાક્ય રચના આવડતી હોય તો તમે વાક્ય છે એ બનાવી શકો છો. એટલે કોઈ પણ કાળ શીખવા માટે અથવા તો અંગ્રેજીને સારી રીતે બોલવા માટે પણ તમને વાક્ય રચનાઓ આવડવી જોઈએ. બરાબર છે? તો મિત્રો, કોઈ પણ કાળ હોય એની અંદર મોસ્ટલી છે એ ત્રણ વાક્ય રચનાનો યુઝ થાય છે. હકાર એટલે કે એસરેટિવ અથવા તો અફર્મેટિવ સેન્ટેન્સ, નકાર એટલે કે નેગેટિવ સેન્ટેન્સ અને પ્રશ્નાર્થ એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. હવે મિત્રો, પ્રશ્નો છે એ બે રીતે પૂછાતા હોય છે. એક તો જેનો જવાબ છે એ તમે યસ નો માં આપી શકો અને બીજા એવા કે જેનો જવાબ તમે યસ નો માં નથી આપી શકતા, એટલે કે WH ફેમિલી. બરાબર છે મિત્રો? તો જોવો જોઈએ. હવે આપણે પ્રથમ આની હકાર વાક્ય રચના જોઈએ. ચાલુ વર્તમાન કાળની હકાર વાક્ય રચના શું હોય મિત્રો? તો કે પહેલા આવે કર્તા એટલે કે હું લખું છું ઇંગ્લિશમાં સબ્જેક્ટ. બરાબર છે? પછી આવશે am, is અને are. બરાબર છે? એના પછી આવશે મિત્રો before. હવે before એટલે ક્રિયાપદનું ing વાળું રૂપ. ગુજરાતીમાં આને વર્તમાન કૃદંત કહેવામાં આવે છે ને ઇંગ્લિશમાં એને પ્રેઝન્ટ પાર્ટિસિપલ તરીકે ઓળખાય છે. ક્લિયર છે મિત્રો? એના પછી આવશે ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને એના પછી આવશે અધર વર્ડ્સ. આ થઈ હકાર વાક્ય રચના. હવે આપણે આને ઉદાહરણ સાથે સમજીએ. માની લ્યો કે હું એક ઉદાહરણ લઉં છું કે તે બુક વાંચી રહ્યો છે. તે બુક વાંચી રહ્યો છે. તે એટલે કોણ? તો કે he. he સાથે મિત્રો શું લાગે? તો કે is. he is reading a book. તે બુક વાંચી રહ્યો છે. હવે આપણે આનું નકાર બનાવીએ મિત્રો. તો કે કોઈ પણ કાળ આપેલો હોય, તમારે એની નકાર વાક્ય રચના બનાવવી હોય તો એની અંદર જે તે કાળના to be ના રૂપ પછી નોટ આવે. અહીં એમિઝાર છે. બરાબર છે? તો પહેલા શું આવશે મિત્રો? તો કે સબ્જેક્ટ પ્લસ am, is, are પ્લસ નોટ પ્લસ before પ્લસ કર્મ અને પ્લસ બાકીના શબ્દો. આ થઈ નકાર વાક્ય રચના. હવે મારે આનું નકાર બનાવવું છે કે તે બુક વાંચી રહ્યો નથી. તો he is not reading a book. he is not reading a book. તો આ થઈ ગયું મિત્રો એનું નકાર. હવે is not ને તમે ભેગું કરો ને મિત્રો તો અહીંયા isn't લખી શકાય. બરાબર છે? તમારે ઇંગ્લિશ બોલવામાં ફ્લુએન્સી જોતી હોય તો તમને કોન્ટ્રેક્શન્સ આવડવું જોઈએ. isn't reading a book આવે ને ફ્લુએન્સી. હવે મિત્રો આનું પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. બરાબર છે? તો જ્યારે પણ કોઈ પણ ટેન્સ નું વાક્ય હોય બરાબર છે, એનું તમારે પ્રશ્નાર્થ વાક્ય to be ના રૂપથી બનાવવું હોય તો to be નું રૂપ છે પહેલા આવી જાય. જેમ કે અહીં એમિઝાર છે તો આપણે અહીં એમિઝાર લખશું. એમિઝાર પ્લસ સબ્જેક્ટ પ્લસ before પ્લસ ઓબ્જેક્ટ અથવા તો કર્મ અને પ્લસ અધર વર્ડ્સ પાછળ ક્વેશ્ચન માર્ક. આ થઈ ગયું આપણી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. તો અહીં આનું ઇન્ટ્રોગેટિવ આપણે બનાવવું તો શું થાય કે તે બુક વાંચી રહ્યો છે. તે બુક વાંચી રહ્યો છે તો શું થાય? is he reading a book? is he reading a
બુક પાછળ ક્વેશ્ચન માર્ક, બરાબર છે. હવે મિત્રો આપણે WH આની વાક્ય રચના જોઈ, બરાબર છે. તો WH માં શું હોય મિત્રો? તો પહેલા આવે જે તે WH, વોટ હોય, વાય હોય, વેન હોય, XYZ કોઈ પણ હોય, બરાબર છે. તો પહેલા આવે શું? તો કે WH, બરાબર છે. એના પછી શું આવશે મિત્રો? તો કે જે તે કાળનું ટુ બી નું રૂપ અહીં એમ ઇઝ આર છે, તો આપણે અહીં શું લખશું? એમ ઇઝ આર, બરાબર. પછી આવશે મિત્રો સબ્જેક્ટ, બરાબર છે. પછી આવશે આપણું V4, પછી આવશે આપણું કર્મ અથવા તો ઓબ્જેક્ટ, અને પછી જો અધર વર્ડ્સ હોય તો એ પણ આપણું શું થઈ ગયું? ઇન્ટ્રોગેટિવ. આને કેવું ઇન્ટ્રોગેટિવ કહેવાય? તો કે WH ઇન્ટ્રોગેટિવ અથવા તો WH પ્રશ્નાર્થ. તો હવે આપણે આનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે મિત્રો, બરાબર છે. તે શું વાંચી રહ્યો છે? તે શું વાંચી રહ્યો છે? તો શું માટે આવશે what is he reading? what is he reading? બરાબર છે મિત્રો. જ્યારે પણ તમે પ્રશ્નાર્થ વાક્ય બનાવો છો તો જેના વિશે WH થી તમે પ્રશ્ન બનાવતા હોય તો જે જવાબ આવતો હોય ને એ WH ની અંદર ન હોય. આનો તમે જવાબ આપો કે તો શું વાંચી રહ્યો છે? તે બુક વાંચી રહ્યો છે. તો તમને આન્સર શું મળે? તો કે he is reading a book. ક્લિયર છે મિત્રો? તો ચાલુ વર્તમાન કાળની અંદર હંમેશા વાક્ય કોઈ પણ હોય, તમે જોઈ શકો છો હકાર વાક્ય છે તો એમાં પણ V4 છે, બરાબર છે. નકાર વાક્ય છે એમાં પણ V4 છે. બંને પ્રશ્નાર્થ વાક્ય છે તો એમાં પણ V4 છે. ટૂંકમાં કોઈ પણ ચાલુ કાળ હોય ને મિત્રો એની અંદર V4 જ આવે. બીજી એક વસ્તુ કે ચાલુ કાળના જે નિયમો હોય, બરાબર છે, એના વિશેનો મેં એક વિડિયો ઓલરેડી YouTube ઉપર અપલોડ કરી દીધેલો છે. એની જે લિંક છે, બરાબર, એને હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તમે જોઈ લેજો. તો ચાલુ વર્તમાન કાળની અંદર આ 4 વાક્ય રચનાનો ઉપયોગ થાય છે જે તમને આવડવી જોઈએ. હવે આના આપણે બીજા ઉદાહરણો જોઈએ જેથી તમને વધારે સમજાય ચાલુ વર્તમાન કાળના. જોવો જોઈએ એક્ઝામ્પલ્સ. હવે અહીં શું લીધું આપણે? કે તે બુક વાંચી રહ્યો છે. હવે કોઈ આપણે એક્ઝામ્પલ બીજું લઈએ કે હું સફરજન ખાઈ રહ્યો છું, બરાબર છે. તો હું સફરજન ખાઈ રહ્યો છું ઇંગ્લિશમાં શું કહેવાય? I am eating an apple. I am eating an apple. હું સફરજન ખાઈ રહ્યો છું. એક્ઝામ્પલ નંબર 2 આપણે જોઈએ કે નવીન કાર ચલાવી રહ્યો છે. નવીન કાર ચલાવી રહ્યો છે. તો નવીન શેમાં આવે? તો કે he માં આવે. તો નવીન is રાઇડિંગ અ કાર, બરાબર છે. નવીન કાર ચલાવી રહ્યો છે. હજી કોઈ આપણે એક્ઝામ્પલ જોવું હોય તો કે હું ક્રિકેટ રમી રહ્યો છું. હું ક્રિકેટ રમી રહ્યો છું. તો I am playing cricket. બીજું કોઈ એક્ઝામ્પલ જોવું હોય તો રવિના ગીત ગાઈ રહી છે, બરાબર છે. રવિના ગીત ગાઈ રહી છે. તો રવિના is singing a song. માની લ્યો કે હું એમ કહું મિત્રો કે હું અત્યારે સફરજન ખાઈ રહ્યો છું, બરાબર. તો અહીંયા શું થઈ જાય કે I am eating an apple now. અત્યારે અથવા તો હમણાં માટે શબ્દ શું આવે? તો કે now, બરાબર છે મિત્રો. તો 4 એક્ઝામ્પલ્સ આપણે અહીં જોયા છે, બરાબર. આનો નકાર, પ્રશ્નાર્થ, WH પ્રશ્નાર્થ, તમે આ વાક્ય રચના આવડતી હોય એટલે સારી રીતે બનાવી શકો છો. ક્લિયર છે મિત્રો? હવે અહીં જે ચાલુ વર્તમાન કાળ છે, બરાબર, એને આપણે વાક્યો હોય એને આપણે સ્પીડમાં બોલવા હોય તો એના જે ટુ બી ના રૂપ છે, અહીં ટુ બી ના રૂપ 3 છે મિત્રો, એમ, ઇઝ અને આર, બરાબર છે. આનું તમને કોન્ટ્રેક્શન્સ, બરાબર, એ આવડવું જોઈએ. જેમ કે એમ નોટ હોય, બરાબર છે, એમ નોટ હોય, બરાબર છે મિત્રો. જેમ કે હું અહીંયા લખું એમ નોટ, બરાબર છે. તો એનું શું થાય? તો કે ain't થાય. શું થાય? ain't થાય. હવે અહીંયા લખ્યું મેં is not, તો શું થાય? isn't થાય. are not હું લખું મિત્રો તો શું થાય? તો કે aren't થાય, બરાબર છે. જેમ કે હું એમ કહું કે અમે ક્રિકેટ રમી રહ્યા નથી. અમે ક્રિકેટ રમી રહ્યા નથી. એને આપણે ઇંગ્લિશમાં બનાવો તો કેવી રીતે બનાવશો? we are not playing cricket, બરાબર છે. પણ મારે સ્પીડમાં બોલવું હોય તો we aren't playing cricket, બરાબર છે મિત્રો. તો તમને જો આ કોન્ટ્રેક્શન્સ આવડતા હોય તો તમે ઇંગ્લિશમાં સારી રીતે વાક્યો બનાવી શકો અને તમે એને ફ્લુએન્ટલી બોલી શકો છો, બરાબર છે. હવે મિત્રો તમે આ કાળને ઓળખશો કેવી રીતે? માની લ્યો કે એક્ઝામની અંદર તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય, બરાબર છે, જીપીએસસી ની તૈયારી કરી રહ્યા હોય, અન્ય કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તો એમાં ઇંગ્લિશનું વેઇટેજ 20 થી 25 માર્કનું હોતું હોય છે, બરાબર છે. તો આ કાળને ઓળખવો હોય તો તમે કઈ રીતે ઓળખી શકો? તો એક સિમ્પલ વસ્તુ છે કે જો કોઈ પણ સેન્ટેન્સની અંદર એમિઝાર પ્લસ V4 હોય
બરાબર છે. એમિઝાર પ્લસ V4 હોય તો એ ચાલુ વર્તમાન કાળ છે. બરાબર છે. એક બીજી વસ્તુ હવે કે તમે બીજી કઈ રીતે આ કાળને ઓળખી શકતો, તો જોજો મિત્રો, જો કોઈ સેન્ટેન્સની અંદર અહીં હું લખું છું કીવર્ડ્સ. શું લખું છું મિત્રો? કીવર્ડ્સ. બરાબર છે. જો કોઈ સેન્ટેન્સની અંદર નાવ હોય, શું મિત્રો હોય? નાવ હોય તો પણ એ ચાલુ વર્તમાન કાળ કહેવાય. જો કોઈ સેન્ટેન્સની અંદર લૂપ હોય તો પણ એ ચાલુ વર્તમાન કાળનું વાક્ય હોય. જો કોઈ સેન્ટેન્સની અંદર લિસન હોય તો પણ એ ચાલુ વર્તમાન કાળનું વાક્ય હોય. જો કોઈ સેન્ટેન્સની અંદર સી હોય તો પણ એ ચાલુ વર્તમાન કાળનું વાક્ય હોય. બીજું કે જો કોઈ સેન્ટેન્સની અંદર એટ ધ મોમેન્ટ એવું લખેલું હોય તો પણ એ ચાલુ વર્તમાન કાળનું વાક્ય હોય. જો કોઈ સેન્ટેન્સની અંદર કરન્ટલી આવું લખેલું હોય તો પણ એ ચાલુ વર્તમાન કાળનું વાક્ય હોય. બરાબર છે. જો કોઈ સેન્ટેન્સની અંદર એટ ધીસ ટાઈમ એવું લખેલું હોય, શું લખેલું હોય? એટ ધીસ ટાઈમ, તો પણ એ ચાલુ વર્તમાન કાળનું વાક્ય હોય. તો મિત્રો આ હતો આપણો ચાલુ વર્તમાન કાળ. આશા રાખું છું તમને આ કાળ છે હું બહુ સારી રીતે સમજાવી શક્યો હોઈશ અને તમારા મગજની અંદર આ કાળ છે ઈ ઉતરી ગયો હશે. મિત્રો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનની અંદર મને જરૂર જણાવજો. એક લાઈક જરૂર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. એટલીસ્ટ તમારા 5 મિત્રોને આ વિડિયોની લિંક છે, બરાબર છે, એક ફેસબુક ગ્રુપ અને વોટ્સએપ ગ્રુપની અંદર જરૂર શેર કરજો. જલ્દી જ મળીશું આવા એક અન્ય વિડિયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપનું આપ સર્વેની YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ શીખવાના છીએ. તો એક વિનંતી કરીશ કે વિડિયો છે અંત સુધી જોજો. હવે જોજો મિત્રો કે ચાલુ ભૂતકાળ છે એ વપરાય છે ક્યારે? તો અમુક સમયે કોઈ ક્રિયા કે ઘટના ચાલુ હતી કે થઈ રહી હતી તેવું દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. બરાબર છે મિત્રો. બીજી એક વસ્તુ કે કોઈ એવી ઘટના કે ક્રિયા અમુક સમયે ચાલુ હતી જેને તમારે વર્તમાનમાં કહેવું પડે, બરાબર છે, તેવું દર્શાવવા માટે પણ આ કાળનો ઉપયોગ થાય છે. ફોર એન એક્ઝામ્પલ કે તમારા મમ્મી તને પૂછે, બરાબર છે, કે સવારે તમે શું કરી રહ્યા હતા? તમે એમ કહો કે હું વાંચી રહ્યો હતો. બરાબર છે. તો વર્તમાનમાં તમારા મમ્મીએ પૂછ્યું પણ તમારે ઘટના કઈ કહેવાની છે કે સવારે જે થઈ રહી હતી અથવા તો સવારે જે ચાલુ હતી તે. હવે કોઈ પણ કાળ તમારે શીખવો હોય મિત્રો તો એમાં તમને 3 વસ્તુ આવડવી જોઈએ. બરાબર છે. એક તો વર્બ, એક હેલ્પિંગ વર્બ એટલે કે ટુ બી નું રૂપ અને એની વાક્ય રચનાઓ. તો જોજો મિત્રો કે ચાલુ ભૂતકાળની અંદર કયું વર્બ વપરાય છે? તો કે દરેક ચાલુ કાળ હોય ને મિત્રો એમાં વર્બ છે ને એ તો V4 જ વપરાય. V4 એટલે ક્રિયાપદનું ing વાળું રૂપ. ચાલુ ભૂતકાળની અંદર ટુ બી નું રૂપ એટલે કે જે હેલ્પિંગ વર્બ છે, સહાયકારક ક્રિયાપદ છે, એ કયું વપરાશે? તો કે વોઝ અને વર. બરાબર છે. ઘણા બધા સ્ટુડન્ટ છે આને વેર વાંચે. વેર નહીં મિત્રો, આને વર વાંચવાનું છે. હવે જોવો જોઈએ કયા કર્તા સાથે કયું ટુ બી નું રૂપ છે એ લાગે છે. જોવો જોઈએ કે જો તમારો કર્તા આઈ, હી, શી અને ઈટ હોય તો એની સાથે વોઝ લાગશે. બરાબર છે મિત્રો. અને જો તમારો કર્તા છે એ વી, યુ અને ધેય હોય તો તેની સાથે વર લાગશે. બરાબર છે. હવે આ બંનેનું ગુજરાતી તમને કહી દઉં મિત્રો કે વોઝ એટલે શું? તો કે હતું અથવા તો હતી. બરાબર છે, કે હતો. અને વર એટલે શું મિત્રો? તો કે હતા. ટૂંકમાં આ છે એ સિંગ્યુલર છે અને આ છે એ પ્લુરલ છે. બરાબર છે મિત્રો. તો આટલી વસ્તુ છે એ ક્લિયર છે. હવે એક બીજી વાત કે જે ચાલુ ભૂતકાળ છે, બરાબર છે, તેની અંદર જે વાક્ય રચનાઓ છે, મેઇનલી કોઈ પણ તમારો ટેન્સ હોય, બરાબર છે, તો એની અંદર 3 વાક્ય રચનાઓનો યુઝ થાય છે. બરાબર. એક હકાર, નકાર અને પ્રશ્નાર્થ. ચોથી કઈ આવે? તો કે WH વાળી. બરાબર છે. તો હવે આપણે આની વાક્ય રચના છે એ શીખીશું. જોવો જોઈએ મિત્રો કે પહેલા આપણે હકાર વાક્ય રચના જોઈએ. તો જે ચાલુ ભૂતકાળ છે ની હકાર વાક્ય રચના શું થાય મિત્રો? તો કે પહેલા આવે કર્તા. બરાબર છે. એના પછી આવે વોઝ અથવા વર. બરાબર છે. એના પછી શું આવશે મિત્રો? તો કે V4. પછી શું આવશે મિત્રો? તો કે કર્મ. અને પછી આવશે જો બાકીના શબ્દો હોય તો આ થઈ ચાલુ ભૂતકાળની હકાર વાક્ય રચના. બરાબર છે. આને આપણે હકાર વાક્ય રચના ઇંગ્લિશની અંદર આને તમે એસેનેટિવ સેન્ટેન્સ અથવા તો અફર્મેટિવ સેન્ટેન્સ પણ કહી શકો છો. હવે આપણે આને એક્ઝામ્પલની મદદથી સમજીએ. માની લો કે હું એમ કહું મિત્રો કે હું એક બુક વાંચી રહ્યો હતો અથવા તો હું બુક વાંચી રહ્યો હતો. બરાબર. અથવા ઈ એક્ઝામ્પલ ન લેવું હોય તો તમે બીજું એક્ઝામ્પલ પણ લઈ શકો છો કે રવિ ગીત ગાઈ રહ્યો હતો. બરાબર છે. રવિ છે ગીત ગાઈ રહ્યો હતો. તો રવિ વોઝ, રવિ છે એ શેમાં આવે? હી માં આવે. બરાબર છે. એટલા માટે રવિ સાથે શું લખ્યું? વોઝ. તો રવિ વોઝ સિંગિંગ
અ સોંગ, બરાબર છે. રવિ ગીત ગાઈ રહ્યો હતો તો રવિ વોઝ સિંગિંગ અ સોંગ, બરાબર છે. આ થઈ હકાર વાક્ય રચના. હવે આની નકાર વાક્ય રચના શું થાય મિત્રો? તો કે પહેલા આવે કર્તા, પછી આવે વોઝ અથવા તો વર, એના પછી નકાર બનાવવું છે એટલા માટે નોટ, પછી આવશે કર્મ અને પછી આવશે પછી આવશે વિફોર, પછી આવશે કર્મ અને પછી આવશે બાકીના શબ્દો. તો આ થઈ તમારી નકાર વાક્ય રચના. આનું આપણે નકાર કરવો હોય તો શું થાય મિત્રો? તો કે રવિ was not singing a song, બરાબર છે મિત્રો. પ્રશ્નાર્થ વાક્ય રચના શું થાય? તો કે તમારે ચાલુ ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવી તો આમાં જે ટુ બી નું રૂપ છે એને પહેલા લઈ લેવાનું, બરાબર છે. એટલે કે was કે were છે ઈ પહેલા આવી જાય, એના પછી આવશે કર્તા, બરાબર છે. એના પછી આવશે before, એના પછી આવશે કર્મ અને પછી આવશે other words. અને આ પ્રશ્નાર્થ વાક્ય રચના છે, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે એટલા માટે પાછળ ક્વેશ્ચન માર્ક. હવે અહીં આપણે પૂછવાનું છે કે રવિ ગીત ગાઈ રહ્યો હતો, રવિ ગીત ગાઈ રહ્યો હતો તો પહેલા શું આવે? was રવિ, was રવિ singing a song, was રવિ singing a song, પાછળ ક્વેશ્ચન માર્ક. તો આ થઈ હકાર, નકાર અને પ્રશ્નાર્થ, બરાબર છે. મેઈન 3 વાક્ય રચના. હવે WH વાળી વાક્ય રચના પણ આવે. તેમાં શું આવે મિત્રો? તો કે પહેલા આવે જે તે WH, બરાબર છે. વોટ હોય, હુ હોય, whom હોય, બરાબર છે. હવે આપણે અહીં એવો પ્રશ્ન બનાવવો હોય કે રવિ શું ગાઈ રહ્યો હતો, બરાબર છે. એ પ્રશ્ન બનાવીએ પણ એના પહેલા આપણે WH ની વાક્ય રચના જોઈ લઈએ. WH પછી શું આવશે મિત્રો? તો કે ટુ બી એટલે કે was અથવા were. પછી શું આવે મિત્રો? તો કે કર્તા, બરાબર છે. પછી શું આવે? કર્તા. એના પછી શું આવશે મિત્રો? તો કે before. પછી શું આવશે મિત્રો? તો કે કર્મ અને પછી આવશે other words, પાછળ ક્વેશ્ચન માર્ક. હવે આપણે બનાવીએ કે રવિ શું ગાઈ રહ્યો હતો તો શું એટલા માટે what was રવિ singing, what was રવિ સિંગિંગ, બરાબર છે. રવિ શું ગાઈ રહ્યો હતો. હવે એમ મારે પૂછવું હોય, બરાબર છે, કે કોણ ગીત ગાઈ રહ્યું હતું, તો અહીંયા શું થઈ જાય? અહીંયા who આવી જાય, બરાબર છે. who was singing a song, બરાબર છે મિત્રો. તો આ જે ચાલુ ભૂતકાળ છે એની આ 4 વાક્ય રચનાઓ થઈ. હવે આપણે આના વધારે એક્ઝામ્પલ્સ જોઈએ, બરાબર, જેથી કરીને તમને વધારે યાદ રહે. હવે અહીં આપણે એક એક્ઝામ્પલ લીધું કે રવિ ગીત ગાઈ રહ્યો હતો. હવે કોઈ આપણે બીજું એક્ઝામ્પલ આના જોઈએ. માની લો કે હું એમ કહું કે હું બુક વાંચી રહ્યો હતો. હું એટલે I was reading a book, I was reading a book, બરાબર છે. હવે બીજું કોઈ એક્ઝામ્પલ લઈએ આપણે કે શીતલ, શીતલ છે, બરાબર છે, એ પોયમ લખી રહી હતી. શીતલ પોયમ લખી રહી હતી, બરાબર છે. તો શીતલ was writing a poem, શીતલ was writing a poem, બરાબર છે. હવે બીજું કોઈ લખીએ આપણે એક્ઝામ્પલ, હજી આનું જોવું હોય તો, બરાબર છે, કે મેહુલ સફરજન ખાઈ રહ્યો હતો, બરાબર છે. મેહુલ સફરજન ખાઈ રહ્યો હતો તો મેહુલ was eating an apple, મેહુલ was eating an apple, બરાબર છે. હજી થોડા ઘણા એક્ઝામ્પલ્સ આપણે જોઈએ મિત્રો, એ હું તમને અહીં લખીને આપું છું કે જેથી કરીને તમને વધારે ક્લિયરલી સમજાય, બરાબર છે મિત્રો. અમે ગઈકાલે નાચી રહ્યા હતા. અમે એટલા માટે શું થાય? તો કે વી, બરાબર છે. વી સાથે શું લાગે મિત્રો? તો કે were. we were dancing, બરાબર છે. અમે નાચી રહ્યા હતા, we were dancing. અને હું એમ કહું કે અમે કાલે અથવા તો અમે ગઈકાલે નાચી રહ્યા હતા તો we were dancing yesterday, we were dancing yesterday. તે સૂઈ રહી હતી, તે સૂઈ રહી હતો, તેણી સૂઈ રહી હતી, બરાબર છે. તો એના માટે she સાથે લાગે was, તો she was sleeping, she was sleeping, બરાબર છે મિત્રો. તો જ્યારે પણ કોઈ ઘટના કે ક્રિયા થઈ રહી હતી કે ચાલુ હતી તેવું તમારે દર્શાવવું હોય ત્યારે આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે,
બરાબર છે મિત્રો. એક બીજી વસ્તુ કે ચાલુ ભૂતકાળની અંદર જે ટુ બી નું રૂપ વપરાય છે વોઝ અને વર વપરાય છે, અને વોઝ વર પછી હંમેશા શું આવે છે? બિફોર આવે છે. હવે માની લો કે તમારે આ કાળનું નકાર કરવું હોય, બરાબર છે, તો શું થાય કે she was not sleeping. આનું કરવું હોય તો we were not dancing yesterday. બરાબર છે. હજી કોઈ એક્ઝામ્પલ લેવું હોય કે વિદ્યાર્થીઓ રમી રહ્યા હતા, બરાબર છે, વિદ્યાર્થીઓ રમી રહ્યા હતા, તો શું થાય? the students were playing. The students were playing. બરાબર છે મિત્રો. તો તમે આ રીતે આ કાળનો ઉપયોગ કરી શકો છો. બરાબર છે. હવે એક બીજી વસ્તુ કે જે ચાલુ ભૂતકાળ છે, બરાબર છે, એ બે કાળ સૂચવે છે. બરાબર. એક આનો ઉપયોગ બીજો પણ છે. શું? કે ચાલુ ભૂતકાળની અંદર ચાલુ ભૂતકાળની ઘટના પણ બતાવાય છે અને સાદા ભૂતકાળની ઘટના પણ બતાવાય છે. એ કેવી રીતે મિત્રો? કે જે લાંબી ક્રિયા થઈ રહી હોય, બરાબર છે, તેને આપણે ચાલુ ભૂતકાળમાં બતાવીએ છીએ, અને જે ટૂંકી ક્રિયા હોય એને આપણે સાદા ભૂતકાળમાં બતાવીએ છીએ. કોમ્પિટિટિવ એક્ઝામની અંદર, બરાબર છે, આ નિયમ રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન્સ પણ પૂછાય છે. જોવો જોઈએ, જ્યારે પણ તમે બે ઘટનાઓ બતાવો, બરાબર છે, ટૂંકમાં ચાલુ ભૂતકાળ છે એ બે ઘટનાઓ દર્શાવવા માટે પણ વપરાય છે. બે ઘટનાઓ દર્શાવવા, બરાબર છે, બે ઘટનાઓ દર્શાવો. કઈ કઈ બે ઘટનાઓ? તો કે એક કોઈ ચાલુ ભૂતકાળની, બીજી હોય સાભૂકાળની. તો જ્યારે પણ તમે ચાલુ ભૂતકાળ અને સાદા ભૂતકાળની આ બંને ઘટનાઓ સાથે દર્શાવો છો, તો તે દર્શાવવા માટે when અને while નો યુઝ થાય છે. બરાબર છે. when અને while નો યુઝ થાય છે. એક્ઝામ્પલ આપું કે હું વાંચી રહ્યો હતો ત્યારે તેનો કોલ આવ્યો. બરાબર છે. તો જ્યારે હું વાંચી રહ્યો હતો ત્યારે તેનો કોલ આવ્યો. હું વાંચી રહ્યો હતો તો I was reading. બરાબર છે. I was reading. બરાબર છે. તેનો કોલ આવ્યો. બરાબર છે. when he called. બરાબર છે. તો તમે અહીંયા પણ લખી શકો છો કે જ્યારે હું વાંચી રહ્યો હતો તો when I was reading he called. ત્યારે તેનો કોલ આવ્યો. બરાબર છે. ક્લિયર છે. પછી એક બીજું પણ તમે આનું ઉદાહરણ હજી તમને આપું કે જ્યારે અમે ટીવી જોઈ રહ્યા હતા ત્યારે તેઓ આવ્યા. અમે જ્યારે ટીવી જોઈ રહ્યા હતા, બરાબર છે, we were watching TV when તેઓ એટલે કે they came. ક્લિયર છે મિત્રો. તો જે ચાલુ ભૂતકાળ છે, બરાબર, એ બે ઘટનાઓ દર્શાવવા માટે પણ વપરાય છે. જેની અંદર લાંબી ઘટના તમારે દર્શાવવી હોય, કોઈ મોટી ઘટના તમારે દર્શાવવી હોય તો એ ચાલુ ભૂતકાળમાં દર્શાવાય છે, અને ટૂંકી ઘટના છે એ સાદા ભૂતકાળની અંદર દર્શાવવામાં આવે છે. ક્લિયર છે મિત્રો. તો હવે એક બીજી વસ્તુ કે જો તમારે ચાલુ ભૂતકાળને ઓળખવો હોય તો તમે કઈ રીતે ઓળખી શકો? બરાબર છે. તો ચાલુ ભૂતકાળને તમારે ઓળખવો હોય તો પહેલી વસ્તુ તો કે વોઝ વર પછી બિફોર, એટલે કે વોઝ વર પછી આઈએનજી વાળું રૂપ. બીજું તો કે બે ઘટના, એક ચાલુ ભૂતકાળની અને એક સાદા ભૂતકાળની, અને એની અંદર પણ તમે શું યાદ રાખી શકો છો? when અને while. બરાબર છે મિત્રો. બાકી યસ્ટરડે છે, લાસ્ટ ડે, લાસ્ટ મંથ, વન્સ અગો, આ બધું છે એ પણ ચાલુ ભૂતકાળ દર્શાવે છે. ક્લિયર છે મિત્રો. તો આ હતો આપણો ચાલુ ભૂતકાળ. આશા રાખું છું તમને ચાલુ ભૂતકાળ છે હું બહુ સારી રીતે સમજાવી શક્યો હોઈશ. બરાબર છે. અને મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો, ગામની અંદર હાકમટે ફોરવર્ડ કરી દેજો, અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપનું આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ચાલુ ભવિષ્યકાળ એટલે કે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ વિશેની ચર્ચા કરવાના છીએ. તો વિડિયો છે અંત સુધી જોજો. જોજો મિત્રો આ કાળ છે ક્યારે ઉપયોગ થાય છે? તો મિત્રો જ્યારે કોઈ ઘટના કે ક્રિયા અમુક સમયે, બરાબર, ચાલુ હશે અથવા તો થઈ રહી હશે તેવું દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે, અથવા તો અમુક સમયે કોઈ ક્રિયા ચાલુ થવાની સંભાવના છે તેવું જ્યારે આપણે દર્શાવવું હોય ત્યારે આ કાળનો ઉપયોગ થાય છે. જનરલી આ કાળમાં કેવું હોય છે? બરાબર છે કે હું જઈ રહ્યો હોઈશ, બરાબર છે, હું ખાઈ રહ્યો હોઈશ, હું વાંચી રહ્યો હોઈશ, બરાબર છે, અમુક નિશ્ચિત સમય, ટૂંકમાં કોઈ ઘટના છે ચાલુ હશે એવું જ્યારે તમારે દર્શાવવું હોય અથવા તો બતાવવું હોય ત્યારે આ ટેન્સનો યુઝ થાય છે. તો જોવો જોઈએ મિત્રો કે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ ની અંદર વર્બ ક્યુ વપરાય છે. હવે મેં તમને અગાઉ જ કહી દીધું છે, જો તમે અગાઉના મારા વિડિયો જોયા હશે તો તમને ખ્યાલ આવી જશે કે કન્ટિન્યુઅસ ટેન્સ આવે એટલે એમાં જે વર્બ હોય મિત્રો એ V4 જ હોય. બરાબર છે મિત્રો. બીજું કે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ અથવા તો ચાલુ ભવિષ્યકાળ છે એમાં ટુ બી ના રૂપ તરીકે શેનો યુઝ થાય છે? તો ચાલુ ભવિષ્યકાળની અંદર will અને
શેલ. ભવિષ્યકાળ આવે ને એટલે will shall આવે જ મિત્રો, આ નક્કી કરી લેવાનું, બરાબર છે. હવે એક બીજી વસ્તુ કે I અને V સાથે છે એ shall લાગે છે, જ્યારે બાકી કોઈ પણ કરતા હોય તો તેની સાથે will લાગે છે, બરાબર. અને હવે તો કોઈ પણ કરતા હોય તેની સાથે તમે will લગાડો તો પણ એ ખોટું પડતું નથી, બરાબર છે. એક બીજી વસ્તુ કે ચાલુ ભવિષ્યકાળની અંદર will shall પછી આપણે be રોપવાના હોય. ટૂંકમાં ચાલુ ભવિષ્યકાળની અંદર will shall પછી be આવે છે. આટલી વસ્તુ છે એ તમારે યાદ રાખવાની છે. ક્લિયર છે મિત્રો? તો અમુક સમયે કોઈ ક્રિયા ચાલુ હશે તેવું દર્શાવવા માટે આપણે આ કાર્ડનો ઉપયોગ થાય છે. હવે પહેલા તો આપણે આની જે વાક્ય રચનાઓ છે તે જોઈ લઈએ, બરાબર છે. તો ચાલુ ભવિષ્યકાળની હકાર વાક્ય રચના શું છે મિત્રો? જોવો જોઈએ તો કે પહેલા આવશે કર્તા, બરાબર છે. પછી આવશે will. હવે હું ખાલી will જ લખું છું મિત્રો, shall નથી લખતો, બરાબર છે. કર્તા પ્લસ will પ્લસ be અને પછી શું આવશે મિત્રો? તો કે V4, પછી આવશે કર્મ અને પછી આવશે બાકીના શબ્દો. હવે આનો કોઈ આપણે એક્ઝામ્પલ લઈએ મિત્રો કે હું આવતીકાલે વાંચી રહી હોઈશ. હું આવતીકાલે વાંચી રહી હોઈશ, બરાબર છે. તો I will, આની સાથે તમે shall પણ લગાડી શકો છો, બરાબર છે. I will be, વાંચી રહી હોઈશ, I will be reading. ક્યારે? તો કે આવતીકાલે, I'll be reading tomorrow. I'll be reading tomorrow. હું આવતીકાલે વાંચી રહ્યો હોઈશ. હવે આનું નકાર શું થાય મિત્રો? તો જોજો એની નકાર વાક્ય રચના શું હોય? તો કે કર્તા પ્લસ will પ્લસ not પ્લસ be પ્લસ V4 પછી કર્મ અને પછી બાકીના શબ્દો, બરાબર. હું આવતીકાલે વાંચી રહ્યો નહીં હોઉં, બરાબર છે. તો I'll not be reading. I'll not be reading tomorrow. આપણે આનું જો પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય મિત્રો, બરાબર છે. પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો will છે એ પહેલા આવી જાય, બરાબર છે. will છે એ પહેલા આવી જાય. એના પછી શું આવે મિત્રો? તો કે કર્તા આવે, પછી આવે be, પછી આવે V4, પછી આવે કર્મ અને પછી આવે other words પાછળ question mark, બરાબર છે. હું આવતીકાલે વાંચી રહી હોઈશ, બરાબર છે. પ્રશ્ન પૂછવાનો છે તો શું આવશે મિત્રો? will અથવા તો shall I be reading tomorrow? Shall I be reading tomorrow? ક્લિયર છે મિત્રો? બરાબર છે. હું આવતીકાલે શું કરી રહી હોઈશ, એટલે કે શું કરી રહી હોઈશ, WH ક્વેશ્ચન. જો તમારે WH થી આને પ્રશ્ન બનાવવો હોય મિત્રો તો પહેલા જે તે WH આવે, બરાબર છે. પછી શું આવે મિત્રો? તો કે પછી will આવે, બરાબર છે. પછી શું આવે મિત્રો? તો કે પછી કર્તા આવે, બરાબર છે. પછી શું આવે મિત્રો? તો કે પછી be આવે, પછી શું આવે? V4 આવે, પછી શું આવે? કર્મ આવે અને પછી આવે other words. આ થઈ ગયું આપણું WH ક્વેશ્ચન સેન્ટેન્સ, બરાબર છે. કે હું આવતીકાલે શું કરી રહી હોઈશ, બરાબર છે. તો અહીં શું આવે? તો કે what will I be? What I'll be tomorrow. What I'll be tomorrow. હું આવતીકાલે શું કરી રહી હોઈશ. તો મિત્રો આ છે 4 વાક્ય રચનાઓ, બરાબર. હકાર, નકાર, પ્રશ્નાર્થ અને WH પ્રશ્નાર્થ. ક્લિયર છે મિત્રો? આ 4 વાક્ય રચના આવડે તમે એટલે ચાલુ ભવિષ્યકાળનું કોઈ પણ સેન્ટેન્સ તમે બનાવી શકો છો, બરાબર છે. ને ચાલુ ભવિષ્યકાળ છે એ રોજબરોજની ઘટનાઓમાં પણ વપરાય છે. હવે જોજો વધારે આના એક્ઝામ્પલ્સ જોઈએ આપણે મિત્રો. એક્ઝામ્પલ્સ જોતા પહેલા, બરાબર છે, મારે તમને એક અગત્યની વાત કહેવી છે કે અહીં મેં એવું કીધું કે I will be reading tomorrow. આને બોલવામાં વાર લાગે ને, બરાબર છે. પણ હું એમ કહું કે I'll be reading tomorrow, I'll be reading tomorrow, એમાં વી તો કાઢી જ નાખો મેં. તો મિત્રો આવું જો તમારે ફ્લુએન્ટલી ઇંગ્લિશ બોલવું હોય તો તમને કોન્ટ્રેક્શન્સ આવડવા જોઈએ, બરાબર છે. જે બે ટૂંકમાં શબ્દો છે ને કોન્ટ્રેક્ટ કરતા હોય. ક્લિયર છે મિત્રો? આનો એક વિડિયો છે એ મેં ઓલરેડી આપણી ચેનલ ઉપર અપલોડ કરી લીધેલો છે, એ તમે જોઈ લેજો. અહીં હું તમને થોડીક એની માહિતી આપી દઉં છું, બરાબર છે. કે જોવો જોઈએ મિત્રો કે માની લો કે I સાથે will લાગે છે તો I will એવું નહીં લખવાનું, બરાબર છે. I ડાયરેક્ટ તમે આવું લખી શકો છો. જોવો જોઈએ કે I will છે, બરાબર છે. એને તમારે કોન્ટ્રેક્ટ કરવું હોય તો શું થાય? તો કે આ રીતે થાય I અને I વચાય, બરાબર છે. તેવી જ રીતે, બરાબર છે, માની લો કે તમારે V સાથે કોન્ટ્રેક્ટ કરવું છે, બરાબર છે. V will આવું હોય તો તમે એને સીધું શું વાંચશો મિત્રો? તો કે will. અને will જ વાંચવાનું સીધું જ, we will નહીં, will ડાયરેક્ટ, બરાબર છે. તેવી જ રીતે મિત્રો માની લો કે he સાથે તમે will લગાડો તો he will ને શું વચાય? hill વચાય. she will ને she'll વચાય. they will ને they'll વચાય. ક્લિયર છે મિત્રો? તો આનો એક વિડિયો આપણે ઓલરેડી મૂકેલો છે, તમે જોઈ લેજો.
હવે આપણે આ કાળના વધારે એક્ઝામ્પલ્સ જોઈએ કે જેથી કરીને તમને વધારે સારી રીતે આ કાળ છે સમજી શકો. બરાબર છે, એક્ઝામ્પલ લઉં. બરાબર છે, બીજું કે તેઓ રમી રહ્યા હશે. તેઓ રમી રહ્યા હશે તો શું થાય કે they will be playing. they will be playing. આવતીકાલે હું રસોઈ બનાવી રહી હઈશ. આવતીકાલે હું રસોઈ બનાવી રહી હઈશ તો શું થાય મિત્રો કે tomorrow, આવતીકાલે એટલે tomorrow I will be cooking. આવતીકાલે હું રસોઈ બનાવી રહીશ. બરાબર છે, તો tomorrow I will be cooking. tomorrow I will be cooking. બરાબર છે, હું પત્ર લખી રહ્યો હોઈશ. હું પત્ર લખી રહ્યો હોઈશ તો I will be writing a letter. બરાબર છે, બપોરે હું સફરજન ખાઈ રહ્યો હોઈશ. બપોરે હું સફરજન ખાઈ રહ્યો હોઈશ. અથવા તો હું ફિક્સ ટાઈમ આપી દઉં. જ્યારે પણ તમારે નિશ્ચિત વાત કહેવી હોય બરાબર છે ત્યારે પણ તમે આ કાળનો ઉપયોગ કરી શકો છો. માની લો કે હું એમ કહું કે બપોરે 12 વાગ્યે હું સફરજન ખાઈ રહ્યો હોઈશ. બરાબર છે, તો બપોરે 12 વાગ્યે 12 વાગ્યાનો જે સમય હોય એને મિત્રો નૂન કહેવાય. શું કહેવાય? નૂન. બરાબર છે, ક્યારે? તો કે બપોરે 12 વાગ્યે, એટલા માટે at noon. તો at noon I will be eating an apple. eating an apple. બપોરે 12 વાગ્યે હું સફરજન ખાઈ રહ્યો હઈશ. બરાબર છે, એક બીજું હજી કોઈ આપણે સેન્ટેન્સ બનાવવું હોય. માની લો કે આપણે એવું કહેવું હોય કે જ્યારે તું આવીશ, જ્યારે તું આવીશ હું નાચી રહ્યો હોઈશ. જ્યારે તું આવીશ હું નાચી રહ્યો હોઈશ. બરાબર છે, તો when, જો જોઈ મેં એવું કીધું જ્યારે તું આવીશ. હવે આ કોન્સેપ્ટ પણ તમને ક્લિયર હોવો જોઈએ. તું આવીશ, તું આવીશ એટલે you will. બરાબર છે, અને આવવા માટે કમ એટલે સાદો ભવિષ્યકાળ છે. સાદા ભવિષ્યકાળમાં શું હોય મિત્રો કે કોઈ પણ કરતા પછી will અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. બરાબર છે, તો જ્યારે તું આવીશ એટલે કે when you will come. બરાબર છે, સાદો ભવિષ્યકાળ થઈ ગયો મિત્રો કે જ્યારે તું આવીશ હું શું કરી રહ્યો હોઈશ? હું નાચી રહ્યો હોઈશ. બરાબર છે, તો I'll be dancing. બરાબર છે મિત્રો. હજી કોઈ એક્ઝામ્પલ આપણે લેવું હોય તો કે આવતા વર્ષે આપણે ગોવા જઈ રહ્યા હશું. આવતા વર્ષે આપણે ગોવા જઈ રહ્યા હશું. આપણે એટલે we. બરાબર છે, we will be. બરાબર છે, આવતા વર્ષે આપણે ગોવા ક્યાં જઈ રહ્યા હશું? ગોવા. તો we will be going to Goa next year. બરાબર છે મિત્રો. તો આ હતા ચાલુ ભવિષ્યકાળના અમુક એક્ઝામ્પલ્સ. બરાબર છે, અહીં તમને વાક્ય રચના પણ આપેલી છે અને અહીં તમને એના એકથી વધારે એક્ઝામ્પલ્સ પણ આપેલા છે. તો ચાલુ ભવિષ્યકાળમાં તમે શું યાદ રાખશો મિત્રો? એક તો ચાલુ ભવિષ્યકાળની અંદર will be પછી શું આવે છે? V4 આવે છે. ક્લિયર છે મિત્રો? બીજી એક વસ્તુ કે ચાલુ ભવિષ્યકાળ છે બરાબર, એ અમુક નિશ્ચિત કોઈ ઘટના થવાની સંભાવના હોય તેવું પણ દર્શાવે છે. એટલે કે સમયની સાથે જ્યારે તમારે કોઈ વાત કહેવી હોય ત્યારે પણ તમે આ કાળનો ઉપયોગ કરી શકો છો. આ કાળને તમારે ઓળખવો હોય તો તમે કઈ રીતે ઓળખી શકો? એક તો નેક્સ્ટ યર પછી બધું ટુમોરો આવે. બરાબર છે, ટુ નાઇટ આવે. એક બીજી વસ્તુ જે અમુક સ્ટુડન્ટના મનમાં ક્લિયર નથી હોતી કે ભવિષ્યકાળ અને ચાલુ ભવિષ્યકાળ એટલે શું? બરાબર છે, કે માની લો કે હું એમ કહું આવતા વર્ષે, આવતા અઠવાડિયે, આવતીકાલે એટલે જ ભવિષ્યકાળ નહીં, પરંતુ હું જ્યારે 10 મિનિટ પછીની વાત કરું છું કે હું 10 મિનિટ પછી છાપું વાંચી રહ્યો હોઈશ, કે હું 10 મિનિટ પછી છાપું વાંચીશ, તો 10 મિનિટ પછી, 2 મિનિટ પછી, 3 મિનિટ પછી પણ જે ઘટના બનશે કે બની રહી હશે તે પણ ભવિષ્યકાળની અંદર જ બતાવવામાં આવશે. બરાબર છે મિત્રો. તો આ હતો આપણો ચાલુ ભવિષ્યકાળ, ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. તો મિત્રો આશા રાખું છું તમને આ કાળ છે હું બહુ વ્યવસ્થિત રીતે સમજાવી શક્યો હોઈશ અને તમારા મગજની અંદર આને ફિટ કરી શક્યો હોઈશ. મિત્રો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને આ વિડીયોની લિંકને એટલીસ્ટ તમારા 5 મિત્રો સુધી જરૂર પહોંચાડજો, કેમ કે તેને પણ આવા અંગ્રેજી શીખવાની બરાબર છે અને ફ્રીમાં અંગ્રેજી શીખવાની જે કહેવાય ને મહત્વકાંક્ષાઓ હોય બરાબર છે, એને પણ અંગ્રેજી શીખવું હશે પણ ફીઝ ને એવું બધું ઘણું બધું વધારે હોય છે તો ન શીખી શકતા હોય તો આ વિડીયોની લિંક છે એમના સુધી જરૂર પહોંચાડજો. બરાબર છે, ત્યાં સુધી જય હિન્દ,
જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.